ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल કહે હું ને મારું તજે તો મળે નહીં તારના मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या સદગુરુ મહારાજ ખરેખર તો આપણે એને આત્મા નામ આપવું, ચૈતન્ય તત્વ નામ આપવું કે પરમાત્મા નામ આપવું, આપણી અંદર એક એવું ચૈતન્ય તત્વ છે જો એ ચૈતન્ય તત્વ ન હોય તો શરીર હાલે નહીં, શરીર કામ કરે નહીં. એ ચૈતન્ય તત્વ એવું છે કે એનો નાશ થતો નથી. આપણે જીવ ગતિથી ઉપર ઉઠેલા છે ગુરુ કૃપાથી. આત્મા જાણ્યો એને સર્વે જાણ્યો. એમાં એવું છે કે ખરેખર તો પરમ તત્વની સ્થિતિ છે ને બહુ ઊંચી છે, પણ એની અનુભૂતિ સંસારમાં રહી અને પૂર્ણ અનુભૂતિ કરવી ને એ બહુ બહુ દુર્લભ છે. કારણ કે મહાપુરુષો એમ કહે છે કે જ્યાં સુધી તમારી અંદર જ્યાં સુધી તમારી અંદર ત્યાગ અને વૈરાગ નહીં આવે ને ત્યાં સુધી જ્ઞાનની ઉપલબ્ધિ નહીં થાય. કારણ કે ત્યાગ વૈરાગના ચિત્તમાં થાય અને તેને જ્ઞાન ના પાડે છે સત્પુરુષો. જ્યાં સુધી સંસારના વિષય અને ભોગ અને સંસારની બાજીમાં રમતા હોય આપણે અને આપણે આખા વિશ્વના નાથની સ્થિતિમાં પહોંચી ગયા હોય, થોડુંક મહાપુરુષો ના પાડે છે. વાતથી હાલશે પણ સ્થિતિ નહીં બને. કારણ કે જે એક વસ્તુ છે, આપણે આજે હું તમને કહું, નાનું એક બાળકને પૂછવામાં આવે ને કે તું કોણ છો, એટલે એમ કહી દે કે હું આત્મા છું.
અને કોઈ પણ સંત હોય, કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ સત્પુરુષ હોય, કોઈ પણ જાગેલા પુરુષ હોય, એને એમ કહેવામાં આવે તો એ એમ કે આપણે આત્મા જ છીએ ને. પણ ઓની સ્થિતિ છે, એ એક સ્થિતિ ઊભો છે અને નિરંતર ઊભો છે. આજે કૃષ્ણ કાંઈ વાત કરે છે તો એ વાતની પાછળનો ટોન છે એ સત્યનો છે. આ વિશ્વમાં તમામની અંદર પરમ તત્વ, પરમાત્મા તત્વ એક જ છે દરેકની અંદર. પણ એ સ્થિતિ મહાપુરુષોની છે. એ સંસારી એટલે જેને પરમાત્માથી પ્રેમ નથી એની સ્થિતિ નથી. જેને પોતાના આત્મકલ્યાણમાં ધ્યાન નથી ને એના માટે એ એક સ્થિતિ નથી. એના માટે એ સત્ય નથી. એમ એ બોલશે કરી કે બધામાં ભગવાન છે, પણ જ્યારે પરિણામની સ્થિતિ આવશે ને ત્યારે અહીંયા ઊભો નહીં રહી. એ કહી દે કે આ સત્ય છે, સત્ય કઈ છે જ નહીં. મારે સત્યનો સ્વીકાર કરવો પડે. રામકૃષ્ણ પરમહંસે ચોખ્ખા શબ્દમાં કીધું, મારું શરીર છૂટે પણ હું તો શરીર ભલે છૂટી જાય, હું અહીં હઈશ. તમે જે રીતે મારી સેવા કરો છો ને એ રીતે જ મારી સેવા કરજો. એમાં કઈ ફેરફાર ન કરતા, કારણ કે મારી હાજરી છે. ભૂલ ન કરતા. કોઈ પણ શક્તિ કાલથી નોરતા ચાલુ થાય છે. મેં કોઈ ચમત્કારની વાત નથી કરતો, પણ માય કલાપી હતા ને એ અંબાજીના મંદિરે ગયા ને તો એની મેળે એક માએ દરવાજો ખોલ્યો. શક્તિ છે, ભૂલ ન કરતા. કાંઈ નથી એવું માનતા જ નહીં. આત્માય છે, પરમાત્માય છે અને શક્તિ છે. માણસ એમ કે છે આત્મા નથી, તો એ અસત્ય છે, ખોટી વાત છે. કારણ કે એને છે ને એની અંદરની જે સ્થિતિ છે ને એ રીતની ગતિ છે, એટલે એ રીતે એ ગતિ પ્રમાણે હાલે છે. આત્મા છે, હું સ્વીકારું છું. હું ભલે મરી જાઉં શરીરથી, આત્મા તત્વ છે, હું એનો સ્વીકાર કરું છું. અને એ સ્વીકાર કરું છું સત્પુરુષના વચન પ્રમાણે કરું છું. હું જગતના વચન પ્રમાણે નથી હાલતો. નરસિંહ મહેતા જેવો બાદશાહ આ વિશ્વમાં, નરસિંહ મહેતાને કોઈ મારી ન હગે. હું ચમત્કારમાં નથી મારતો, પણ નરસિંહ મહેતાએ ચોખ્ખા શબ્દમાં કીધું, જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, જ્યાં લગી આત્મા તત્વનું ધ્યાન નથી ને ત્યાં લગી તમે ગમે કરો ને સાધના સર્વ જૂઠી. છેતરવાનો ધંધો મહાપુરુષોનો ન હોય. એની સ્થિતિ ન બનતી હોય એ વાત અલગ છે. મારી હાલવાની સ્થિતિ એટલી બધી પરાકાષ્ઠાએ બને ન બને એ અલગ છે. બાકી છેતરવાનો ધંધો સદગુરુ સંતો ને મહાપુરુષો ન કરે. એ કોઈ દિવસ ખોટું ન બોલે. આત્મા છે ને છે. એ કપટ ન કરે. કપટ કરે નહીં ગુરુ નહીં, કપટ કરે નહીં સંત નહીં, કપટ કરે નહીં મહાપુરુષ નહીં. શ્રીમદજી બોલતા હતા કે હું મારા આત્મામાં એટલો સ્થિત થાઉં છું કે મને મારા શરીરનો ભાવ છૂટી જાય છે. શરીરથી હું અલગ થઈ જાઉં છું. આપણે અલગ નથી થતા એટલે આપણે એમ કહીએ છીએ આત્મા નથી. એમ આપણે મૂર્ખ છીએ, કારણ કે આપણી સ્થિતિ નથી, કારણ કે આપણે આખો દી સંસારમાં રાખીએ છીએ. એટલે આપણે એમ કહીએ છીએ આત્મામાં મને શંકા છે, આત્મા નથી. એમ એટલે આપણે શું કરીએ, સત્પુરુષને વચનની ઉપર આપણે પગ મૂકી અને આત્માનું ખંડન કરી નાખી છીએ. ના, મને તો શંકા છે, આત્મા છે જ નહીં. કારણ કે હું કામ ખબર છે, આપણી અહીંયા સ્થિતિ નથી. આપણી અહીંયા પૂર્ણ આપણે ભોગ એ કરવા છે, સંસારમાં રહેવું છે, મારું તારું કરવું છે, ભેગું કરવું છે, બધુંય સંસારના બધુંય વાતાવરણ કરવું છે અને વાત આત્માની કરવી છે. અને કઈ રીતે કરવી છે ખબર છે? શંકાની રીતે. કારણ કે શંકાની રીતે હું કામ કરી છે? કારણ કે મારી અહીંયા સ્થિતિ નથી એટલે હું શંકાની રીતે વાત કરું છું. બાકી આત્મતત્વ છે. અને જો એ આત્મતત્વ ન હોય તો મીરાબાઈ ચોખ્ખા શબ્દમાં કીધું એના ભજનમાં, મીરાબાઈના ભજન, સંતો મહાપુરુષોની વાણી ઉપર ચોકડી મારવી પડે. કોઈ દિવસ સંતો મહાપુરુષોની વાણી ઉપર ચોકડી ન લાગે. મન બુદ્ધિ ચિત્તની સ્થિતિ જ્યાં સુધી સ્થિતિ ન બને ને ત્યાં સુધી કોઈ દિવસ મૂળ સ્થિતિમાં જઈ ન હોગી ને મૂળ સ્થિતિની અનુભૂતિ ન થાય. વાતો થાય, ફાડી નાખે એવી વાતો થાય, ખાલી વાત થાય, ભૂલ ન કરતા. હું સત્ય બોલીશ, મારે કાંઈ જોતું નથી. મારે કાંઈ જોઈ છે એટલે હું નથી બોલતો.
વાત જ્ઞાનની તો આ દુનિયા આખી કરશે. આ ભાઈને કઈ ખબર નહીં હોય ને તો એ વાત કરશે કે હું આત્મા છું ને. એ કે આપણી અંદર આત્મા જ છે ને. પણ આત્માની સ્થિતિ બનાવી બાપુજીનો માલ નથી. તો આ લોકો હે ને રાત ને દી આખી જિંદગી ખલાસ કરી નાખી પોતાની. મહાપુરુષોએ પોતાની જિંદગી ખલાસ કરી નાખી. હરજીવન બાપા રહ્યા ને એની એટલી બધી સ્થિતિ હતી ને તો એ છેલ્લે એમ બોલ્યા કે હજી મને તો થોડી અનુભૂતિ થાય છે. હજી હું એટલી બધી સ્થિતિએ નથી પહોંચ્યો. મને ખબર છે પરમાત્મા એક જ છે આખા વિશ્વમાં. એવું હરજીવન બાપાનું વચન છે. હું ઉપજાવેલી વાત નહીં કરું. મહાપુરુષોએ આમ કટકા કરી નાખ્યા ને શરીરના ત્યારે એ સ્થિતિએ પહોંચ્યા છે. એમને નથી પહોંચ્યા. આપણે તો જલસા કરવા હે અને વાત કરી આત્માની, પાછી એમાંય શંકા કરી. હોય તો હોય, મને શંકા હે. તો એ આપણી કમાઈ નથી ને એટલે આપણે શંકા કરી. આપણી સ્થિતિ નથી ને એટલે. બોલતા આવડી જવાથી કોઈ મહાનતા નથી બની જવાતું. બોલતા તો આ દુનિયામાં કેટલાય આ દુનિયામાં યુટ્યુબ ખુલ્લો એટલે કેટલાય વાતો કરે. હું કરું જ છું. પણ એની જે સ્થિતિ કેળવવી, દેહાતીત અવસ્થા જવાય છે શરીર હોવા છતાંય. ભૂલ ન કરતા. તમે તમને છેતરતા નહીં, તમે બીજા કોઈને છેતરતા નથી. ઊંચી વાતો કરીને તમે તમને જ છેતરો છો. ભૂલ ન કરતા. શરીર હોવા છતાંય શરીરથી પર થઈ હગાય છે. શરીર છૂટે, એટેક આવે, હાર્ટ ફેલ થાય, એક્સિડન્ટ થાય કે સુસાઇડ કરે અને શરીર છૂટે ને એ તો પાછો જન્મે. પણ શરીર હોય ને ત્યારે તમે શરીરથી પર થઈ શકો છો. જ્યાં સુધી શરીર હોય ને શરીરથી પર ન થઈ શકાય ને વિચારથી પર ન થવાય ને ત્યાં સુધી જ્ઞાનનું ખંડન ન કરવું, ભૂલ ન કરવી. કોક એવી આ નબળી વાત કરે એટલે આપણે નબળી વાત ભેગા ભળી જવું, એ છે ને એ ખોટું પડે. કોઈ એમ કે આત્મા પરમાત્મા છે જ નહીં એટલે આપણે કે હા મને શંકા છે આત્મા પરમાત્મા છે જ નહીં. ખોટું પડે. સત્યનો વિશ્વાસ ન હોય ને તો સત્ય તરફ હલાય જ નહીં. પેલા સત્યનો વિશ્વાસ આવવો જોઈએ. ખોટો પણ વિશ્વાસ કરો. તમે એવો વિશ્વાસ કરો કે ના કાંઈક તો છે. તમે પછી હાવ કાઢ નાખો કે ના મને તો આત્મા જેવું કઈ લાગતું જ નથી. એટલે હું પણ મને શંકા છે આત્મા નથી એટલે હું કોક તમને છેતરે એટલે તમારે છેતરાઈ જવાનું એમ. કોક તમને ગધેડો નક્કી કરાવે એટલે તમે ગધેડો નક્કી કરી લેવો કે ના આ તો કઈ છે જ નહીં, કાંઈ નથી, એવી ભૂલ કરતા જ નહીં. કૃષ્ણ પરમાત્માનું વચન છે કે હે અર્જુન, સૂર્યને જ્યારે મેં ઉપદેશ કર્યો ને ત્યારે તું મારા ભેગું હતો. તો કે પ્રભુ આ બાંગા મારવાનું ક્યાંથી ચાલુ કર્યું? સૂર્ય તો આદિ અનાદિનો હે. તો કે તને તારા એકય જન્મની યાદી નથી, મને મારા તમામ જન્મની યાદી છે. મહાપુરુષ જનક મહારાજ બોલ્યા, પૂર્વ જન્મમાં મારી ઘરવાળી હતી ને મારી માં હતી. એને પૂર્વ જન્મનું સંસ્મરણ થયું. આપણને કાલનું યાદ નથી આવતું કારણ કે આપણી અંદર નહીં એટલી જાગૃત અવસ્થા નથી. હું તમને એમ નથી કહેતો, તમે એક વસ્તુ યાદ રાખો, પરમાત્મા અથવા એક એવું તત્વ આપણી અંદર ચેતન તત્વ છે તો જ મારો હાથ હાલે. અને ચેતન તત્વ કોઈ દી મરે નહીં. એને તમે આત્મા કયો, પરમાત્મા કયો, નિજ નામ કયો, ગમે એ કયો, જે તમને ફીટ આવે એ કયો. પણ કોઈ એવી વસ્તુ છે જે મરતી નથી. શરીર છૂટે એટલે મરી જાય એ વાતને હું ચોકડી મારું. તો આ મહાપુરુષો હોય જ નહીં. તમારી અંદર એક વસ્તુ તો યાદ રાખો, તમારી વાસના હોય ધ્યાન આપો. દાખલા તરીકે તમને કોઈ વાસના હોય તો એ વાસના તરફ તમે ગતિ તો કરો ને. મારા અંદર મને એમ થયું કે મારે એક 25 લાખની કાર લેવી છે. નામ મને નથી આવડતું. 25 લાખની કારનું નામ શું કહેવાય? આરીકો કેવી કારનું નામ દે? ના કઈ હુન્ડાઈ. મને હુન્ડાઈમાં વાસના રહી ગઈ અને મારું શરીર છૂટી ગયું એટલે મારા કોપરામાં હુન્ડાઈ પડી છે.
એટલે એની યારે મારું શરીર છૂટે ને એટલે મારી ઊંડાઈની વાસના છે ને એ મને ઊંડાઈ તરફ ગતિ કરાવે. એનો અર્થ એ થયો કે મારી અંદર ચૈતન્ય તત્વ તો છે જ, એ મળતું નથી. તમે એમ કહો કે તમારી અંદર ચૈતન્ય તત્વ શરીર છૂટે એટલે મરી જાય છે, એ સ્વીકારાય નહીં કોઈ દી. ભરત મુનિ નો ગયા હરણમાં. હા, ભરત મુનિનો દાખલો છે. ભરત મુનિનો દાખલો છે. વાર્તા નથી આ. ભરત મુનિ હતા ને, પરમ તત્વ પરમાત્માની અંદર સ્થિત હતા. ભારત દેશ જેના ઉપરથી નામ પડ્યું છે, ભારત દેશ, એ ભરત મુનિ પોતાના ચૈતન્ય તત્વમાં સ્થિત હતા. એમાં કુદરતને કરવું નહીં. એ તમે પરમ તત્વમાં કેટલી વાર હાલો હો આખા દીમાં? તમે આત્મકલ્યાણમાં કેટલી વાર હાલો હો? તમારા પોતાના કલ્યાણમાં કેટલી વાર છે? તમારી સ્થિતિ કેટલી વાર છે? સ્થિતિ 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક, 2 કલાક, કલાક, કેટલી વાર તમે શાંત સ્થિતિ સ્વરૂપમાં કેટલી વાર બેહો છો? શરીરથી પર તમારા નિજ સ્વરૂપમાં કેટલી વાર બેહો છો? થોડીક વાર બેહો છો? અડધી કલાક બેહી શકો છો? વિચાર ઊભો કરી દે, તમને બેવાય ન દે. આ શંકર ભગવાન આમ પદ્માસન વાળીને આમ કર્યું ને તો સીધો સ્વરૂપમાં વયો ગયો. શરીરનો ભાવ છૂટી ગયો, શરીરથી પર વયો ગયો, અને હજારો વર્ષ સુધી એમને મરી હોય. આપણે આમ કીધું કે આમ બેહી જતો, સ્વરૂપમાં વયો જતો. પલોઠી વાળી, પદ્માસન વાળી આમ કરીને સીધો શરીરથી પર સ્વરૂપમાં વયો જા. તને તો ખબર છે ને તારા સ્વરૂપની. બાપુજી વિચાર આવે હે, બાપુજી વિચાર કરે એટલે ઉભો થાય. કમાઈ ક્યાં? ભરત મુનિ હતા ને, ભરત મુનિ એ પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત હતા. આપણે બધે વાસના રાખીને પછી એમ કહે છે કે આત્મતત્વ સત્ય છે, આત્મતત્વ સત્ય નથી, મને શંકા છે, મને શંકા નથી. રાખવું છે બધું રાખીને પરમાત્મા રાખવો હે. પરમાત્મા રાખીને બધું નથી રાખો. દાદા મારી ભૂલ હોય તો કેજો. આપણે શું કરવું હોય? બધું રાખીને પરમાત્મા રાખવો હે. અને એ શંકા વાળો પરમાત્મા રાખીને બધું નથી રાખો. અને સત્ય જો હું નહીં કહું ને તો હવા એટલી બધી ભરાઈ જાય ને કે ફૂટશે. સત્ય હંમેશા કહી દેવું, નહીતર હવા ભરાતી જાય, હવા ભરાતી જાય, હવા ભરાતી જાય ને એટલે એમ થાય કે કઈ ખબર જ નથી કોઈને, મને એકને જ ખબર છે. બીજા બધા તો અજ્ઞાની જ છે. રાત ને દી મહેનત કરે એ અકલ વગર ના હે. મને 5 મિનિટમાં ખબર પડી ગઈ, હું એક જ અકલ વાળો હું, બાકી બધા બુદ્ધિ વગર ના હે. હવા ભરાઈ જાય અને પાછો આખો દી રાતતો હોય તો ધંધામાં, સંસારમાં, વ્યવહારમાં, વહીવટમાં, અને પાછો એમ કે તમને કઈ ખબર જ નથી. મને ખબર છે, કોઈને ખબર નથી. ગુરુનું પાંચ્યું ન આવે, સંતોનું પાંચ્યું ન આવે, મહાપુરુષોનું પાંચ્યું ન આવે. હું બહુ મોટી પરાકાષ્ઠે પહોંચી ગયો છું. ક્યાં જાઉં? હાથ પગ ભાંગી જાય ને મારે. ક્યાં જાઉં? મને હું કાંઈ નથી કહેતો, ખાલી આમ સ્વરૂપમાં બેસી જાઉં ને. તમને ખબર છે ને સ્વરૂપની, સ્વરૂપમાં બેસી જાવ. વિચાર ને એની જગ્યાએ રહેવા દો, સ્વરૂપમાં બેસી જાવ. કેટલી વાર આખા દીમાં પદ્માસન વાળીને આમ બેસી જવાનું. શંકર સહજ સ્વરૂપ સંભારા, લાગી સમાધિ અખંડ પારા. હજારો વર્ષ સુધી હેલો નહીં. ઓલી ઘરવાળી હતી ને એના કેટલાય જન્મ થઈ ગયા. અહીં 1 કલાક બેવાનું કીધું હોય તો સ્વરૂપમાં, ત્યાં શરીર આમ હલે, મન બીજે જાય, વિચાર બીજે જાય. કાં ચા પીવે, કાં કાંઈક બીજું કરે, કાં કાંઈક બીજું યાદ આવે. સ્થિરતા કેટલી વાર છે? અને ભરત મુનિ હતા ને, એ નિરંતર પરમાત્મા આત્મતત્વમાં રહેતા હતા. તમે વિચાર તો કરો, ભરત મુનિની હું વાત કરું તમને, ગુરુ કૃપાની, નિરંતર આત્મતત્વમાં રહેતા હતા. પરમ તત્વની અંદર પોતાના નિજ સ્વરૂપમાં રહેતા હતા. નિજ સ્વરૂપ છે ને, એની અંદર કાંઈ સામાન્ય વસ્તુ નથી. ગુરુ કાંઈ તમને છેતરવાનો ધંધો નથી કરતા. ગુરુ કોઈ દી છેતરે નહીં, ભૂલ ન કરતા. સદગુરુ, ગુરુ કોઈ દી છેતરવાનો ધંધો ગુરુ કોઈ દી ન કરે. ગુરુને કાંઈ લઈ લેવું નથી, તો ભેગું કરી લઈએ, કંઈક બીજું કરી લઈએ. ગુરુ કોઈ દી છેતરે નહીં. ગુરુ હે ને, એનું પ્રમાણ છે. જ્યોતિબેનને ગુરુનો વિશ્વાસ હતો. આપણા ઘરનું જ પ્રમાણ લ્યો ને, બહારના હું કામ પ્રમાણ લ્યો? લલિતા માને ગુરુનો વિશ્વાસ હતો. એને કીધું રામાયણ ને ગીતા મોઢે, એક કડી મોઢે. અને એ એમ કહે છે કે આપણા ગુરુ વાત કરે છે ને એ સાચી છે.
આજે કબીર સાહેબની હું સત્સંગ સાંભળતો એ કે તમે આત્મા પરમાત્મામાં સ્થિત થાજો, તમે આ વાત આખી જિંદગી હોમી નાખીએ ને એ લોકો રાયડું પાડે, એક દિન એસા આયેગા સદગુરુ. એ ભરત મુનિને શું થયું, એ પરમ તત્વમાં સંધ્યા પૂજા આ તે બધું કરે, નિરંતર આત્મ તત્વમાં રહે. એમાં કુદરતને કરવું. તમને ખબર ન હોય તો કહું, અને ખબર હોય તો સાંભળજો. એમાં ભરત મુનિ એ પાણીમાં સૂર્યનારાયણ આમ અર્ઘ આપતા હતા ને, એમાં એક હણકી પેટમાં બાળક, અને એની પાછળ સિંહ, આમે કિનારે પાછળ સિંહ પડ્યો ને પાછળ. એટલે હણકી એને હિંમત કરી, અને એ નદીની આમ નદી હતી ને એમાં હિંમત કરીને ઠેકી તો ગઈ, અને અહીંયા ભરત મુનિ જે અર્ઘ આપતા હતા ને ત્યાં પડી, અને સિંહ એટલું બધું ઠેકી હગે એમ નહોતો, પાણી ઊંડું હતું. ગર્ભ અહીંયા છૂટ્યો. અને હણકી હતી ને એનું બાળક હતું ને એનો ગર્ભ અહીંયા છૂટી ગયો, અને હણકી ભરી ગઈ. ભરત મુનિને વિચાર થયો કે આનું કોણ? અને સિંહ સામે દેખાય એને, સિંહ ત્યાંથી આવી ગયા એમ નતો, હણકી મરી ગઈ, અને એનું હણકી બચ્ચું ઓલે કાંઠે પડી ગઈ. હા, બાળક ક્યાં? અને બાળક આયા. એટલે એને વિચાર થયો કે આનું કોણ? આખા વિશ્વનો નાથનો વિશ્વાસ એને ડગી ગયો. આખા વિશ્વનું ભરણ પોષણ પરમાત્મા કરે, મૂળ સ્થિતિ હતી એની. એ કે આનું કોણ? એને એમથી લાય હવે કે મારે ગાય છે ને, અથવા ગાયનું દૂધ લઈને એને દૂધ પાયું, કવલી ગાયનું દૂધ પાયું, ને પોતાના આશ્રમમાં લઈ ગયો, ને અગ્નિ થોડીક આપી, ને હુંફાળું કર્યું, ને એને વાલ કર્યો, ને પ્રેમ કર્યો, ને એમાં રોકાઈ ગયો. ક્યાંક હણકી એ બચોલ્યું ક્યાંક જાય ને એટલે એને કે તમારું બચોલ્યું આ અમારા ખેતરમાં આમ વાણ ખાય છે, તો અહીંયા દોડીને જાય. ભજન કરવાનું મૂકીને ભજન અંદરની સ્થિતિ તે કીધું તે એક બાપુ ભજન ન ભૂલાઈ જાય, ધ્યાન રાખજો, ભજન ન ભૂલાઈ જાય. હું નિરંતર સ્થિતિમાં રહેતો, હું બાના હું કામ કાઢતો કે જમણવાળા, તો એ બાનેથી મારું અંદરનું ભજન. સત્સંગ તો કોઈ દી ન મૂકવું, જિંદગીમાં યાદ રાખજો. સત્સંગ કલ્યાણ કરશે. મહાપુરુષોએ સત્સંગ કર્યો, સત્પુરુષોએ બધાએ સત્સંગ કર્યો. સત્સંગનું જે ખંડન કરે છે ને એની સ્થિતિ નથી બનતી. સત્સંગ તો કોઈ દી ન મૂકો, ભલે જેવો ન આવડત કાંઈ નહીં, કાંઈ ખબર પડે તો કાંઈ નહીં, ન ખબર પડે તો કાંઈ નહીં, આમાં કાંઈક તો મળશે તમને. ખોટ તો નહીં જ જાય એટલી ગેરંટી મારે. આમાં તમને ખોટ નહીં જાય, ભલે તમને કાંઈ મળે ન મળે એ વાત પછીની. અને લૌકિક પૈસા બૈસા વ્યવહાર વહીવટ એ બધી તો સામાન્ય વસ્તુ છે. જે સત્ય છે ને અહીંયા કાંઈ નથી. એ તો બધી જેને કહેવાય ને કાંઈ ન કહેવાય. અને એમાં કુદરતને કરવું ને, એ જે ભરત મુનિ હતા ને એનું શરીર છૂટવાનું થયું ને ત્યારે એનાથી હણકીનું સમરણ થઈ ગયું, અને પરમ સ્થિતિમાં હતા, મહાપુરુષ હતા, પણ એ સમરણ થઈ ગયું ને એટલે એને એના પેટે જન્મ લેવો પડ્યો. જન્મ લીધો એનો વાંધો નહીં, પછી એ જન્મ લીધો ને પછી એને એમ થયું મેં ભૂલ કરી, મારી સ્થિતિ પરમ તત્વમાં હતી, મારી નિજ તત્વમાં હતી, હું કેટલી બધી પરાકાષ્ઠા હતો ને મેં આ શું કર્યું. હું જ્યારે ઘર બાર છોડીને નીકળી ગયો હતો ને આંબરજમાં, જેમ કહું છું, ઘર બાર છોડીને હું નીકળી ગયો હતો 22 દિવસ સુધી. પછી ગુરુ મહારાજ અને મા બાપના માટે થઈ અને હું ઘરે પાછો આવ્યો. કેટલા દિવસે આવ્યો? 22 દિવસે હું ઘરે આવ્યો. ત્યારે હું તક્ષશિલાના રૂમમાં ગયો ને ત્યારે મને એમ થયું કે હું નરકમાં ક્યાં પાછો આવ્યો. અહીંયા મારી બાયડી નહોતી, મારા છોકરા નહોતા, કે મારા હગાવાળા નહોતા, ખાલી મા બાપ અને ભાઈ હતો, બીજું કાંઈ નહોતું. તો મેં એ ઘરમાં પગ મૂક્યો ને ત્યારે મને એમ થયું કે હું નરકમાં પાછો ક્યાં મેં પગલું માંડ્યું. કરોડ રૂપિયા ઉપરનો ફ્લેટ છે અથવા કરોડનો ફ્લેટ છે, મારે એની કાંઈ મતલબ નથી, એટલા માટે નથી કર્યો. તો મને ત્યારે એવો વિચાર આવ્યો કે હું કઈ જગ્યાએ હતો, મેં આ શું કર્યું. આ નરકમાં પગલું મૂક્યું ને, ખબર નથી સત્યની. ભૂલ ન કરતા સત્યની ખબર નથી. ભૂલ ન કરતા. નરસિંહ મેં તો ગાંડો નથી, જાગીને જોઉં તો જગત દિશે નહીં. ઊંઘમાં અટપટા
ભોગ ભાસે. અત્યારે તો હું બાદશાહ જ છું, કારણ કે હું અત્યારે ગુરુના ચરણમાં બેઠો છું. જાગીને જોઉં તો જગત દિશે નહીં. જગત છે જ નહીં. જગત જ નથી તો કે તો હું? તો કે જાગીને જોઉં તો જગત દિશે નહીં. ઊંઘમાં અટપટા, જુદી જુદી પ્રકારના અટપટા, ખબર ન પડે એવા. તો કે હું દેખાય છે? તો કે ભોગ ભાસે. આ વિષય વાસના વિકાર એ હે ને અત્યારે ગુરુના ચરણમાં છું ને, એટલે હું કહી દઉં, એ નરકના દ્વાર છે. હું ગુરુના ચરણમાં બેઠો છું ને, એટલે હું આ બોલું. ભૂલ ન કરતા, હું બાદશાહ નથી, પણ અત્યારે છું. અત્યારે હું કામ છું ખબર છે? કે તમે એક વસ્તુ યાદ રાખવી, સારી અને સાચી વસ્તુ છે ને હંમેશા સ્વીકારવી, ગમે એ હોય. હું ઘણી વાર સત્સંગમાં કહું, સારી વાત હોય ને. આજે જ મેં એક છોકરાને મેં કીધું, છોકરા તું, મેં કીધું તું અભિમાન ન કરતો. એ માણસ છે ને એટલો બધો પાવર કરતો હતો ને, એક સત્સંગી હતો. મેં તું પાવર કરશ, પણ જેથી તારી ભૂલ થઈ ને તે તને દુનિયા પીખી નાખશે. તું ભૂલ ન કરતો. તમે કોઈ પણ પદ ઉપર બેહો ને, તમે બાપ બનો કે તું માં બન ને, અથવા હું ગુરુ બનું ને, અથવા અમારો કૃષ્ણ, એ કૃષ્ણ તો રમત, આખી કૃષ્ણની ગતિ અલગ છે, એ નીકળી જાય છે ને આવડે છે નીકળતા. પણ તમે કોઈ પણ જેટલા તમે ઉપર ઉઠો ને એટલી જવાબદારી વધે. ભૂલ ન કરતા, છટકબારી ન કરતા. આને હે ને મોટર શું કહેવાય, તે શું કહેવાય, એને ગેરેજ કર્યું છે ને, ગેરેજની ગાડી આવે ને એટલે એ પૈસા ભલે લઈ લે, પણ એ ગાડીને હરખી કરવાની જવાબદારી એની વધે. એમાં એ છટકબારી ન કરી શકે. મેં પૈસા લઈ લીધા ને એ ગેરેજની ગાડી હરખી ન કરે ને તો એ ન હાલે, કરવી જ પડે. નહીતર કોક કહી દે તું છેતરવાના ધંધા કરસ. જેમ મોટું થાય ને, તમે જેમ મોટા બનો ને એમ તમારી જવાબદારી વધે. પણ તમે જેને કાંઈ લેવા દેવા જ નથી, અમારે હું એને કોઈ કાંઈ કરી જ ન આવે, એને કાંઈ વાંધો જ ન આવે. સમજાય હું બોલું? જેને કાંઈ લેવા દેવા જ ન હોય ને, જેને કહેવાય ને કે જેને કાંઈ સમજણ જ ન હોય ને, એને કાંઈ નડે જ નહીં. ગુનો ન નડે. એને કાંઈ ગુનો ન નડે. હું કામ ન નડે? કારણ કે એને હું કામ ન નડે ગુનો ખબર છે? એ કે મારે હું હમણાં કોક એક માણસ હતો ને, કોક કંઈક ભૂલ કરતો હતો. એની ભૂલને હારે એને કાંઈ લેવા દેવા જ નહોતું, તેને કાંઈ ન નડે. પણ જ્યારે એક વસ્તુ યાદ રાખો, એક વસ્તુ નક્કી રાખો, એક વસ્તુ યાદ રાખજો, કર્મ છે ને, કર્મ એ રામ અને કૃષ્ણ કર્મમાંથી ન છૂટે. પછી ગુરુ હોય ને તો એનું કાંઈ ન આવે. હું જે કરીશ ને એ કર્મ છે ને એમાંથી હું ન છૂટી શકું. સમજાય હું બોલું? મારો સત્સંગ છે ને માને જોવાનો હે. મારો સત્સંગ તમને જોવા માટે નથી. તમે હું કરો એવું જોવા માટે હું નથી આવ્યો. હું મને જોવા આવ્યો છું. અને હું જગાડું મને કે મારી કઈ ભૂલ ન થઈ જાય. મારી પાસે મેં ઓલા છોકરાને જ ખીજાણો, બધું એક ભૂલ કરીને તને પીખી નાખશે કીધું બધાય. એ સત્સંગી હતો, હું આમાં નહીં ખોલું. એ સત્સંગી હતો. મેં તું એટલો બધો પાવર કરસ ને કીધું, પણ તું જે જગ્યાએ છો ને એ તું એક તને ખબર નથી, તું એવી જગ્યાએ છો ને કે એમાં તે ભૂલ કરી ને એટલે તારા જેટલા હગારિયાની તને માન નાખશે. તારા હગા તને માન નાખશે. સૌથી પહેલા કોણ મારે? હગા. આને એવું હતું. સૌથી પહેલા કોણ મારે? કોણ મારે? હગા મારે. ગુરુજી સત્યના રાહ હેલા ને એટલે સૌથી પહેલા કોણે માર્યા? હગાએ. હું સત્યના રાહ હેલો ને એટલે મારા હગાએ મારો કાઢ નહીં કર્યો. એ કે આને મારી તોડ નાખો. સૌથી પહેલા તમારા નજીકના છે ને, બહારના જેને કાંઈ સંબંધ નથી ને એ તમને કાંઈ નહીં કહે. પણ દાંત કોણ કાઢશે? આજે હું કાંઈ ભૂલ કરું દાંત કોણ કાઢે? તો કે મને જે ઓળખતા હોય ને એ જ દાંત કાઢે. જોયું ને, આપણને ખબર જ હતી મયુર બાપુ આમ જ છે. કહેવાનો મતલબ શું છે? આપણી એટલે તમે, હું તમને કહેવા માંગુ છું, તમે બાપ બનો ને તો બાપની ફરજ આવે. તો બાપને શું હોય? તો કે બાળક ઉપર કરુણા હોય. ભલે ક્રિયા ન કરો તો કાંઈ નહીં. તમે માં બનો ને તો માની ફરજ આવે. એ માં હે ને એની પાછળ આખો દી રાત ને દી એની પાછળ જોડી જતી હોય. એમ
ગુરુ છે ને એ કરે કાંઈ નહીં, પણ ગુરુ છે ને ઈ સત્યમાં તો ખોટું ખોટું તો સત્ય સ્વીકારી જ લે. હું એક સાખી હું કામ બોલું છું, મારી છટકબારી કરું છું. છટકબારી કરું છું ને એ પ્રમાણે જીવન જીવવાની કોશિશ કરું છું. કઈ મારી સાખી છે? मेरा मुझ में कुछ नहीं। મેરા મુझ में कुछ नहीं. ઈ શું કામ બોલું છું ખબર છે? કે માલિકી આવી ને તો મરી જઈશું, મને કોક મારી નાખશે. માલિકી થઈ ને એટલે તમારી જવાબદારી આવી ગઈ, અને હું માલિકી કોને સોંપી દઉં છું? એને સોંપી દઉં છું. કારણ કે માલિકી તમારી પાસે આવી ને, આને ફરસાણનો ધંધો કરવો પડે એટલે એને માલિક બન્યો છે દુકાનનો, એટલે એને ફરસાણ સારું ન બને તો ન હાલે, એને બનાવવું જ પડે. એ ભરત મુનિ હતા ને, એ પછી એક પોતાની સ્થિતિમાં પાછું એને શરીર ધારણ કર્યું. શરીર ધારણ કર્યું એટલે નક્કી કર્યું કે હવે મારે સ્થિતિ ફેરવવી નથી, મારી સ્થિતિમાં નિરંતર રહેવું છે. હવે મારી જગ્યા ડગવું નથી, કારણ કે આત્માથી મોટો કોઈ દેવ છે જ નહીં. તમે છે આ આત્મા, તમારાથી મોટો કોઈ દેવ છે જ નહીં. તમે આત્મા જ છો. આત્માને તમે પછી જીવ નામ આપો, પરમ તત્વ નામ આપો, જે તમને સતનામ આપો, તમને જે નામ સાહેબ નામ આપો, જે નામ આપો, તમે તમારી અંદર જે ચૈતન્ય તત્વ છે ને એને જી નામ આપો. એનાથી મોટું આ વિશ્વમાં કોઈ નથી. પણ ભૂલ ન કરતા, જ્યાં સુધી સંપૂર્ણ સ્થિતિ નથી ને ત્યાં સુધી કાંઈ પાવર ન કરતા મરી જાઓ. તમારા ભજનની શરૂઆત તમારા નિજ સ્વરૂપમાં સ્થિતિ થાય ને પછી થાય, ત્યાં સુધી તમારા ભજનની શરૂઆત થતી જ નથી. ને ત્યારે આશા ત્યાં વાસા ને સુરતા ત્યાં મુકામ, મતી એવી ગતિ. મતી એવી ગતિ. જો આ શબ્દ મારા નથી. આશા ત્યાં વાસા, જેવી તમારી આશા છે ને ત્યાં તમારો વાસ થઈ જાય. આશા ત્યાં વાસા, પછી સુરતા ત્યાં મુકામ, તમારી જ્યાં સુરતા છે ત્યાં મુકામ થઈ જાય. અને મતી એવી ગતિ, તમારી ગતિ એ પ્રમાણે થઈ જાય. મૂળ સ્થિતિમાં નહીં જઈ. મૂળ સ્થિતિમાં જવા માટે ખૂબ સ્થિરતાની જરૂર છે. બીજું, દેહાધ્યાસ. આ શરીર છૂટે એ પેલા દેહાધ્યાસ છૂટે નહીં, બહુ હાલ. બીજું એક વસ્તુ યાદ રાખજો, આ દુનિયામાં હજી પરમાત્માની અંદર, હું તો મારી વાત કરું, મેં ડગલું નથી માંડ્યું. ભૂલ ન કરતા, મને ખબર છે ગુરુ કૃપાથી, હજી મેં ડગલું માંડ્યું નથી. હજી મારાથી એક પગલું હલાણું નથી. મહાપુરુષો એટલી બધી સ્થિતિ આવેલા હે ને કે આ વિશ્વના તમામ ધર્મ રહ્યા ને એની અનુભૂતિ કરી લીધી છે પૂર્ણ સ્થિતિમાં જઈને પછી. અને શરીરથી પર થયા પછી, શરીરથી પર થયા પછી, શરીર છે નહીં, શરીર છે ને નહીં, શરીરની બહાર નીકળી પોતાના આત્મતત્વમાં રહી અને પછી આ વિશ્વના તમામ સત્ય છે ને એને પામી અને પછી લોકો સ્થિતિમાં રહ્યા છે. આપણાથી આ ખોખું છૂટતું નથી. સ્થૂળ શરીર છૂટતું નથી. શરીર છે સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, તુર્ય અને તુર્યાતીત. એક આ સ્થૂળ આંખથી રૂપ છૂટતું નથી આપણાથી. એક શબ્દની પાર નથી જઈ અગાતું. કોક બે શબ્દ કહે ને તો એની તરત જ અસર થઈ જાય. શબ્દની પાર નથી જઈ અગાતું. આ દ્રષ્ટિથી રૂપ છૂટતું નથી. કાંઈક એવું રૂપ આવે એટલે પકડી લે, તરત જ ફાટ દેનારું. આપણે રૂપ દ્રષ્ટામાં ધ્યાન ક્યાં, સાક્ષીમાં ધ્યાન ક્યાં? પૂર્ણ સાક્ષીમાં ધ્યાન છે. કોઈ પણ વસ્તુ બને, હાલો કાંઈ વાંધો નહીં, કાંઈ નથી આપણી પાસે. આપણી પાસે કાંઈ નથી. સાક્ષી ભાવ ખરી, દરેક વસ્તુ બને એના સાક્ષી છે. આપણને ખબર છે સાક્ષી આપણે પોતે જ છીએ. સાક્ષીનો નાશ ન થાય. સાક્ષી એટલે તમારી અંદર જોનારું તત્વ. આંખમાં જે જોનારું તત્વ છે, કાનમાં જે સાંભળનારું તત્વ છે, શ્વાસની અરે જે સાક્ષી તત્વ છે, તમારી અંદર બોલે છે એમાં કોઈક સાક્ષી છે. તમારા શરીરની તમામ ક્રિયામાં તમે સાક્ષી છો. તમે સાક્ષી પદમાં છો કે કાંઈક એવું બને એટલે ભેગા ભળી જાવ છો, ભેગા ભળી જવાય છે. હમણાં કાંઈક એવું વાતાવરણ આવે એટલે ભળી જવાય છે. જો ભળી જવાય ને તો યાદ રાખો આપણે સાક્ષી પદમાં નથી. સત્યનો સ્વીકાર કરવો. સત્યનો સ્વીકાર ક્યાં કરવો ખબર છે? પોતાની અંદર, બીજે નહીં. આ બાપુ શું કરે ને એનો હું માલિક નથી. ધવલનો હું માલિક નથી. હું મારી ફરજ બજાવું છું. કાલ તમને ઉપદેશ કરીશ ને તો હું તમને ઉપદેશની રીત બધી કરીશ ગુરુ કૃપાથી. માલિકી મારે જે ઉપદેશની પ્રમાણે રીત પ્રમાણે માલિક બનીશ, પણ હું તમને ગુરુ પદમાં જ તમને માલિક ચા પાણી થઈ ગયા ભાઈ? બબુ ચા
આપો દીકરા. હંમેશા યાદ રાખો, તમે એને તમારી કર્તવ્ય ફરજ છે ને એ બજાવો. અને અંદરથી મન બુદ્ધિ વિચાર સ્વાર્થથી નહીં, અંદરથી છૂટતા જાઓ, અંદરથી છોડતા જાઓ, અંદરથી નીકળતા જાઓ, અંદરથી સ્થિતિ કેળવો. તમારી ફરજ બજાવો. હું મારી ફરજ બજાવું છું. હું મારી ફરજ બજાવું છું. મારી કર્તવ્ય ફરજ આવે. મારે આ આંગણે કોઈ આવે ને એટલે મારી બધી ફરજ આવે. મારે આંગણે આવે ને, તમારા આંગણે આવ્યા છે તો મારી ફરજ છે ગુરુની વાત મારે તમને કહેવી પડે. એ મારી ફરજ આવે છે અને એ ફરજ બજાવીશ. અને ફરજ બજાવતા માલિક તો ગુરુને જ રાખીશ, હું નહીં રહું. જીવન મળ્યું છે, જીવન આ મનુષ્ય જીવન મળ્યું છે ને, એ માણવા માટે. માણવું એટલે કઈ રીતે? છોકરા માટે લઈ લે ગ્લાસ. જીવન મળ્યું છે ને માણવા માટે મળ્યું. એટલે કે છે માણો. કઈ રીતે માણો? તો કે તમારા આત્મ કલ્યાણ માટે માણો, બીજાના કલ્યાણ માટે માણો, આપણા કલ્યાણ માટે. અને કદાચ હું તો એટલું બધું ઉભરાતો નથી, પણ આ તો મારી ફરજ બજાવું છું. પણ બહુ ઉભરાઈ જાય ને એટલે મહાપુરુષે શું કર્યું છે ખબર છે? બહુ આ રમણ મહર્ષિ જુઓ કેવડી સ્થિતિ. તમે વિચાર તો કરો, કેવડી સ્થિતિ. ઓશો હતા ને એ ઝાડવા ઉપર હતા, તો ઝાડવા ઉપરથી પડી ગયા તો પોતે ઉપર હતા, શરીર નીચે. ધ્યાન કરતા હતા અહીંયા બેઠા બેઠા, શરીર નીચે ને પોતે ઉપર. સમજાય ને હું બોલું? ખાને પડાય ને આટલું સમજાય તોય બાદશાહ કહેવાય. પોતે ઉપર અને શરીર નીચે. પછી હવે શરીરમાં ગરવું કેમ? કારણ કે એની સ્થિતિ થઈ ગઈ. તો એમાં એક બેન પાણી પાવા વાળા હતા ને, એ બેન એને અડ્યા ને તે પાછા અંદર આવી ગયા. આપણે અંદરથી. અને આ અવસ્થા બને ને, એટલે આ અવસ્થા બને ને તોય એવું ન માનવું કે પૂર્ણ થઈ ગયું. હજી તો ઘણું બધું હાલવાનું હોય. આપણાથી એક શરીરની બહાર નીકળી હગાતું. ગુરુ મહારાજે કીધું તું શરીર નથી, તું આત્મા છો. આપણે ગુરુ મહારાજે બહાર કાઢ્યા. મારાથી હજી સ્થિતિ નથી આવતી. હું તો નિરંતર ધવલા, હું નિરંતર ભજન કરું, નિરંતર એમ. તોય મને એમ થાય કે હજી અને મારો ભાવ એક આવાવ દીકરા. શું વાત છે? આવાવ કાના, આવ બેટા. વાહ, જય ગુરુ. તારું મંગળ થાય. હવે વિચાર તો કરો. અને જો સંતો મહાપુરુષે શું કર્યું છે દીકરા? સંતો મહાપુરુષે સત્સંગ જ કર્યો હે. પણ એક ડગલું માંડી દ્યો ને બાપુ, હે? એક ડગલું માંડી દ્યો ને એટલે યાત્રા શરૂ થઈ ગઈ. પછી તમારે અહીંથી ડેલા લગીને જવું હોય કે આખી પૃથ્વી બ્રહ્માંડને આટો મારવો હોય ને તો એ મરાઈ જાય. ડગલું માંડ્યું એટલે ચાલુ થઈ ગઈ છે યાત્રા. પછી તમે ક્યાં પહોંચ્યા છો એ મોત નથી. અત્યારે તમે હે ને પથ નથી, પથિક છો. મને હું કહું ઈ જ હું કહું ખબર છે કે કૃષ્ણએ મારા ઉપર એટલી બધી કૃપા કરી છે કે આ શરીર છૂટે ને તો મારી ગતિ ન પડે. કારણ કે મારી ગતિ થઈ ગઈ અને મને હાલવાની ટેવ પડી ગઈ. આત્મ કલ્યાણ તરફ મને શું થઈ ગયું? ટેવ પડી ગઈ. મને માણસ એમ કે આને લખણ હોય ને ન જાય. દારૂ પીવાનું લખણ હોય ને, એમ દારૂ પીવાનું લખણ છોડાવ હોય ને તો કોઈક સંતોનો સંગ કરે, કોઈ મહાપુરુષનો સંગ કરે તો જાય. પછી જુગાર રમવાનો સંગ હોય ને, એ જુગાર છોડાવ હોય ને તો કોઈક સારા માણસનો સંગ થાય ને તો જુગાર છૂટી જાય. કારણ કે એને ખબર પડે કે આ હારું. વર્ધનભાઈ ક્યાં આટો મારી? ઠીક. આ જો તમને જો એમ દરેકની અંદર શું હોય? દરેકની અંદર એને લક્ષણ હોય. આ જો આ ગોરધનભાઈ ને એટલે હવારના પરમાં જાગે એટલે એમ થાય દુકાને જાવ, જો એની અંદરની સ્થિતિ હોય તો દુકાને જાવ, કામ કરી આવું. જો એને ઘરમાં બેહવાનું થાય તો એ કે આ ઓહો કોરોનામાં તો હેરાન થઈ જાય. કે ઘરવાળા રાયડું પાડે કે હું આખો દી ચા 2-4 વાર મંગાવો, તમે ક્યાં કઈ નવરા અમે તમારી કોરોનામાં ઘરવાળા થાકી જતા હતા. આપણે નવરો નખો દ્વારે એમ ખાવાનું 5-5 વાર ખાતા. હા 5-5 વાર ખવાઈ જાય. એટલે એવું ન હોય, પણ એ સ્થિતિ આવું હોય ને. કારણ કે આપણને આજે હું તમને કહું કાંઈ ન કરવું એટલે
અઘરામાં અઘરી ચીજ હોય ને તો કાંઈ ન કરવું એ. બસ બસ. કાંઈ ન કરવું એનાથી મોટી અઘરામાં અઘરી ચીજ એ કઈ છે જ નહીં આ વિશ્વમાં. કઈ ઘૂઘરો મળી જાવ ને, એ તમને ઘૂઘરો મળે, કોને મળે છે ઘૂઘરો? મનને મળે. તને નહીં, મનને ઘૂઘરા વગર હાલતું જ નથી. હવે મનની પાર જવું હે અને પોતાના ચૈતન્ય તત્વમાં સ્થિત રહેવું હે. પોતાની અંદર એક આત્મ તત્વમાં સ્થિત રહેવું હે. મનુષ્ય જન્મ મળ્યો હે ને, હાવ સાચું કહું કાના, અનંત જન્મોથી બાયડી છોકરા કુળ કુટુંબ હગાવાલા કરતા આવ્યા છે, પૈસો જમીન મકાન બધું કરતા આવ્યા. મનુષ્ય જન્મ આત્મકલ્યાણ માટે જ મળ્યો છે. અનંત જન્મના પુણ્ય ભેગા થયા ને, અનંત જન્મોના પુણ્ય ભેગા થયા ને, ત્યારે એની સ્થિતિ આત્મકલ્યાણ અથવા કોઈ સત્પુરુષનો સંગ થયો અથવા કોક મહાપુરુષનો સંગ થાય, ત્યારે એને એમ કે તારા આત્માનું કલ્યાણ કર, તારી અંદર ચૈતન્ય તત્વ છે ને એનું કલ્યાણ. એટલે તમને અનંત જન્મોની મને લખણ હોય, મારા અનંત જન્મોના લખણ છે, એ લખણ મારે આત્મ તત્વમાં સ્થિત કરવા છે. કમાઈ ક્યાં, બેલેન્સ ક્યાં? આ ખાલી હાથ જરાક દુખતો હતો ને મારો, આ દુખતો હતો તો મેં ઓલું મોં લગાડ્યું. અરે જરાક હાથ દુખે તો ફાટી રહે. સમજાય ને બાપા? આ પરમાત્મા આ હું કામ દુખે ખબર છે? આ ગોઠણ દુખે, આ દુખે હું કામ કરે? પરમાત્મા કૃપા કરે છે આનો ભાવ છોડાવવા માટે. આપણને દુઃખ સહન કરવાની ટેવ જ નથી. આપણને સુખ જ ગમે, કારણ કે આપણો મૂળ સ્વભાવ સુખનો છે. પણ સુખ મેળવવા માટે, મૂળ સ્થિતિમાં જવા માટે આની વાસના તો છોડવી પડશે ને. આની અંદર કેટલી પકડ હોય આપણને. આ કાની આ રહ્યો ને, અહીંથી અહીં સુધી ચેતન તત્વ ભર્યું. હવે આની બહાર નીકળીને તારે આત્મ તત્વમાં જવું હે. આ બાપુજીનો માલ જ્યાં છૂટી જાય, આ બાપનો માલ છે. આનો ભાવ છોડવો એટલે, આની વાસના છોડવી એટલે, આની અંદરની વૃત્તિ સીધી પરમ તત્વ, એનાથી તમારાથી મોટું કોઈ છે જ નહીં. તમે જ પરમાત્મા છો. તો પરમાત્માની અંદર સ્થિતિ એમનેમ થઈ જાય. કેટલી જાતના કચરા પડ્યા હોય એમાં, કેટલી જાતના. રામકૃષ્ણ પરમહંસને હું નહીં પાડું એને એ કે તમારા ઘરમાં રસોડામાં તમારે વાસણ ઉટકવા પડે ને, બૈરા વાસણ ઉટકે, રોજ સત્સંગ કરવો પડે, નહીંતર કચરો થઈ જાય. આ કચરા પેટી છે, આમાં કેટલાય કચરા ઘરે હે. વિષય, વાસના, વિકાર, મન, પૈસો, સંસાર, કેટલા કચરા ઘરે. જે કચરા તમારા નથી, જે તમારા છે જ નહીં. અને રવગણ રાજા હતા ને, રવગણ રાજા, આ કુંતામાં એવું કીધું, કૃષ્ણ પરમાત્મા જતા ને તો કુંતામાં કીધું, પ્રભુ તમે જાઓ છો? હવે જાઓ, તમને રાજ મળી ગયો. હવે હું તો કે મને દુઃખ આપો. માય કે દુઃખમાંથી તું બહાર આવી, તું દુઃખમાં કર, તો કે દુઃખમાં તારી યાદી રહે. અને સુખ મળશે ને, તમે અતિ પૈસો હશે ને એનો દુરુપયોગ જ થાય. તમે જોજો, જાજો પૈસો વધશે ને એટલે એનું પરિણામ શું આવશે ખબર? તમને દુઃખ રૂપી સંસાર તો છે જ, પણ એ પરમાત્મા તરફ નહીં લઈ જાય. તમને દુઃખ મળશે ને એવા કર્મ તરફ લઈ જાય. તમને ખુદને દુઃખ મળશે અને તમારા હિસાબે બીજાને દુઃખ મળશે. અતિ પૈસો છે ને એ નહીં હારો. અતિ પૈસો કેના માટે હારો ખબર? એ પરમાત્મા તરફ ગતિ કરાવે ને તો એ પૈસો હારો. અતિ પૈસો એટલે કોને કહું છું ખબર છે? બહુ મોટા કરોડોપતિ હોય ને એ લોકો એ લોકો પરિણામે દુઃખી થાય છે. શું કામ દુઃખી થાય છે? ભોગ પ્રધાન બને છે. એમાં એને પરમાત્માનો કે આત્માનો કે એ તો બહુ પૂર્વનો કોઈ એવો આત્મા હોય, જનક મહારાજ જેવો. હવે એ પછી ભરત મુનિએ પાછો જન્મ લીધો ને પછી પોતાની આત્મ સ્વરૂપમાં સ્થિતિ, પોતાના નિજ મસ્તીમાં આત્મ સ્વરૂપમાં સ્થિર રહ્યા. એમાં રવગણ રાજા નીકળ્યો તો, પોતાની પાલખી ઉપડાવી અને જાતા હતા. એમાં એક જણો હતો ને એની તબિયત બગડી, હરખું નહોતું પડત, તો કે અહીં મારી પાલખી ઉતાર, બીજો એક તગડો માણસ ગોતે. ભરત મુનિ તગડા, હા તગડો બેઠા,
જળ ભરત અહીં બેઠા હતા ને, તો કે હાલે ઉભો થાય કે હાલે કે અમારા રાજા નહીં કે સવારી તારે ઉપાડવાની કે. હવે એને કાંઈ મત જ ન હોય. જે સત્ય પામી જાય ને એને પોતાનો મત જ ન હોય. દત્ત મહારાજને પોતાનો કોઈ મત જ નહોતો. મહાપુરુષોની જે સ્થિતિ આવે ને પછી એને કોઈ મત ન હોય. એ મતથી પર હોય. એને પોતાનો દાવો જ ન હોય. એને પોતાનું અસ્તિત્વ જ ન હોય. એ મૂળ સ્થિતિ હારે જોડાણ હોય. એનો કોઈ મત જ નહોતો. તો એને જોડી દીધા રસ્તામાં કીડી આવે ને તો ઉલારકા મારે, મકોડા આવે ને તો ઉલારકા મારે. અને ઓલા રાજા તને માથું ઉપર ભટકાય. એ કે ઉલારકા હું મારે છે, એને ચાબુક મારી દીધી બે. પણ જ્યારે એને સત્ય જ્ઞાનની એને વાત સાંભળી ત્યારે એને થઈ ગયું, ઓહો મેં તો તમારી પાસે આ વસ્તુ કરાવી, તમારી પાસે મારે મારે તમને ઉપડાવવા ઈ કે મને ખબર નહીં. સત્યની તાકાત છે, સત્યની તાકાત છે ને અદ્ભુત છે. કોઈ દિવસ ભૂલ ન કરતા. સત્યમાં હું સ્થિત થતો નથી એટલે એ સત્ય મરી નથી જતું. શું ભૂલ ન કરતા, હું મારી જ વાત કરું છું, બીજા કોઈની વાત નથી કરતો. સત્ય એમાં કોઈ ચમત્કાર, કોઈ ક્રિયા એવું કઈ છે જ નહીં. એમાં કંઈક બની જાય, રૂપિયાના આમ ઢગલા થઈ જાય એવું ન માનતા, એવું કઈ છે જ નહીં. બની જાય તો કઈ લેવા દેવા નથી. ઘણા એમ કે મારા કામ થઈ જવા દે, એવું કઈ છે નહીં. પણ એ સત્ય છે ને, એ સત્ય જ છે. સત્ય છે ને એનો કોઈ દી નાશ ન થાય. હરિશ્ચંદ્ર રાજાને કીધું તું સત્ય છો? એટલે કે સત્ય એટલે હું ખબર છે? તો કે તું તારા આત્મા તું સ્થિત છો? તો કે હું સ્થિત છું. તો કે હું ભાંગી નાખીશ તારા શરીરને, તારા કુળને, તારા કુટુંબને, તારા હગાવાલાને, તારા રૂપિયાને, તારી બાયડીને, તારા છોકરાને બધાને માર નાખીશ. તારે થાઈ કરી લે કે. કોને કીધું એને ખબર છે? કોને એવું કીધું ખબર છે? ગુરુને કીધું. ગુરુ કે તું સત્ય, તને નક્કી તન મન ધન દઈ દીધા એ કે હવે મારે તન મન ધન નથી. તો કે તારા કુળને, તારા કુટુંબને, તારી બાયડીને, તારા છોકરાને, તારા પૈસાને, તારા જમીનને, તારા મકાનને, તારા રાજને મારી નાખીશ, તો ઉડાડી દઈશ બધું. તારે થાય કરે હું સત્યમાંથી અડગીશ નહીં, કારણ કે મને ખબર છે આત્મા છે એ જ સત્ય. તો કે સત, તો કે થાય કર લે. અને ઓલા એવી પરીક્ષા કરી, એવી પરીક્ષા. હવે કે દક્ષિણા લાવ, તો કે દક્ષિણા છે નહીં, તો દક્ષિણા દેવી પડે. તો કે મકાનમાંથી પૈસા દ્યો. મકાન તારા બાપનું ક્યાં હતું? મકાન મારું જ છે. ઉપર સટક આ જમીન, મકાન, રાજ રચેલું જે કાંઈ છે, બાયડી, છોકરા એ બધા મારા, તારું કાંઈ નંબર હાલ ઉપર હાલ. તો કે દક્ષિણા, તો કે દક્ષિણા દેવી પડે. દેવી જ પડે ને, તન મન ધન દીધા. હવે હવે હવાર દક્ષિણા દેવી પડે. ખાલી તન મન ધન દીધે ન હાલે. આ તો લૂંટાવાનો ધંધો હે. આમાં કઈ ભેગું નહીં થાય. આમાં તમારી પાસે હૈસે ની બધું વહી જાય. એટલે આ ધંધે તો ચડવું જ નહીં. અને કાના ભાંગી નાખો હવાના પોરમાં કે દક્ષિણા દે. તો કે મને થોડીક ટાઈમ આપો. અને વેચાણ, ઘરવાળી વેચાણી, પોતે વેચાણો, છોકરો વેચાણો. તો કે સત, તો કે સત એટલે સત એટલે હું? તો કે પોતાનું આત્મ સ્વરૂપ. સત પાકું, તો કે સત માંથી નો ડગું, તો કે તને માર નાખીશ. તારા બાપની તાકાત હોય કરી દે. કોને કીધું એને? ગુરુને કહી દીધું. તો કે હું તને માર નાખીશ, તું પરીક્ષા કર લે. તો કે તે મને તન મન ધન દીધું હોય? તો કે હા. તો કે દઈ દીધું પાકું? તો કે હા. તો કે તો હવે આવતો તું હામો. અને જો તું પૂરેપૂરો પોગી ગયો ને તો મારું જેટલું ભજન રહ્યું ને એ તારું. કઈ ગુરુ કઈ બાપુજીનું માલ નથી, ગુરુને દેવું પડે. તન મન ધન લે એટલે કે બાપનો માલ છે એમ કઈ ઘર જે કઈ લઈ લેવાય. અને 5 રૂપિયા ખાઈ લેવા એટલે મારા બાપનો માલ છે. 5,000 3,000 રૂપિયા ખાઈ જવા, કોકના 2,000 ખાઈ જવા, બાપુજીનું ઘર છે. આ ફાડી નાખે, કોકના પૈસા ખાઈ જવા. આ તો મને કહી દીધું કે હાલ એની ઘરે હતું એટલે હાલે. બાકી કઈ એમ કઈ કોઈના પૈસા નવરાવી નાખવાના કોકને 2, 5, 25,000 માં. અને સતને છોડાવવા વિશ્વામિત્ર વેચાવ્યા. હાલે રોડ ઉપર ઉપર જાય તો હાલે મારી બોલી બોલો. તો કે તને ઈ કે સ્મશાનમાં કે આપી રાખવાનું ઈ કે. આ કઈ આ છે ને અમારે ભગવાનજીભાઈ એક શબ્દ બોલતા હતા. ઈ કે એનો છોકરો ભગવાનજીભાઈ દીકરો બોલ્યો. ભગવાનજીભાઈ પાસે ઢગલો હોનું હતું. કેટલું? ઢગલો હોનું. હોની બજારનો બાદશાહ કહેવાય. એને ગુરુના પાછળ બધું ખાલી કરી નાખ્યું, રોડ ઉપર આવી ગયો. એટલે એનો છોકરો કે તમારા તો ભજનની ને સત્સંગની હમણાં 1, 2, 3. તો કે હજી સારું છે ઘરમાં રહેવા મળે, ઘરમાં રહેવાય ન મળે. તો અહીંયા સત્ય તરફ આગળ પગલું નોંધાય. આ સત્ય હે ને બાપુજીનું ઘર નથી,
ખાઈ પીને જલસા કરીને જલસા કરતા જાય ને મોજ કરતા જાય ને ઓલી શું કહેવાય કારનું ઓલું ગેરેજ ને એમ આ સત્ય નથી. સત્યમાં તો ફાડી નાખે, બધું વેચાઈ જાય, રોડ ઉપર ન રહેવા દે. એ કે હજી ઘર છે ને સારું છે, ઘરે ન રહે. સત્ય કઈ નાની માના ખેલ નથી. જેટલી વીએ હો થાય ને એટલી વીએ જ હો થાય. આ છે ને આ એને કોઈના બાપનું પરમાત્મા એને કોઈના બાપનું રાખતો નથી. પરમાત્માનું દ્વાર છે ને એ કોઈનો ઈજારો નથી, મારોય નથી અને કોઈનો ઈજારો નથી. જો આ હે ને આ જોખવાનું હું ઘણી વાર કહું છું. આ વજન છે, આ તોલા તાજવા તોલા હે. આમ બાજુ 1 કિલો આવ્યો ને જ્યાં સુધી આમ બાજુ 1 કિલો નો આવે ને ત્યાં સુધી ધરીએ કાંટો ન આવે. એમાં કોઈના બાપની નો હાલે. એ કુદરતી હે, ઓટોમેટિક કાંટો ધરી આવે. એમાં છેતરપિંડી, સત્યમાં છેતરપિંડી નો હાલે. સત્યમાં કાંઈ નો હાલે. પછી ક્યાં વાત રહી? સત્ય એટલે સત્ય. કોઈ છેતરતો હોય છે ને તો ઓલો હે ને ઓલો નહીં હાલવા દે. ઈ હે ને ઈ કદાચ કોઈક છેતરશે ને બુદ્ધિનો ઉપયોગ કરીને. બુદ્ધિનો ઉપયોગ છેતરવાનું ક્યારે થાય? છેતરવાનું કોઈ કરે ક્યારે? ધંધો કરતો હોય ત્યારે. બુદ્ધિનો ઉપયોગ કરે એટલે ધંધો કરે બુદ્ધિનો બધું ઉપયોગ થી છેતરે. અમારે ઓલો નાના પાટેકર નું તો હું ઘણી વાર કહું. નાના પાટેકર ને જુગાર રમતો હતો એક જણો. જુગારમાં માણસો ને ભોળા માણસો ને હલવાડે. નાના પાટેકર પોલીસ હતો એટલે કે ગાંડીના આને જુગાર કહેવાય કે બંદૂકમાં 3 ગોળી કાઢીને પછી આમ અંદર નાખીને કે હવે કે ડાળ માથા ઉપર પડી, આને જુગાર કહેવાય કે આ ફૂટી ગયો ને તો હું મરી ગયો હતી. ઓલો તો છેત્ર છે કે ગરીબ માણસના કા કોકના ઈ કે કોકની જિંદગી બગાડવાના ધંધા કરે છે. આ જુગાર રમસ તું, આ છેતરસ ભોળા માણસોને છેતરપિંડી કરસ. જુગાર એને કહેવાય કે મશીન ગોળી હોય ને એમાં 3 ગોળી રાખે ને 3 ગોળી કાઢી નાખે ને પછી આમ માથા ઉપર મારે ને પછી જો ગઈ ને તો ગયો, એનું નામ જુગાર કહેવાય. ઓલો તો છેતરે હે, જુગાર નથી રમતો. ભોળા માણાને હલવાય કોણ? કપટી કોઈ દી નો હલવાય, ભોળા માણસો હલવાય. યાદ રાખજો, કપટી હોય ને એ નો હલવાય. એ કહી દે મારે હું માઈ જાય ને એ તારા કર્યા તું ભોગવ. નિર્દોષ માણસ છે ને એ જ દુઃખી થાય. લુચ્ચા માણસ કોઈ દી દુઃખી ન થાય. આ સત્ય. નરસિંહ મહેતા લુચ્ચા હોય તો એની ઉપર આડ આવ્યું જો સમજાય ને. નરસિંહ મહેતા લુચ્ચા કે કોઈ? મીરાબાઈ કોઈ મીરાબાઈ લુચ્ચી હતી એમ કે કોઈ? કોક આપણે બોલી તો સારું ન લાગે. નરસિંહ મહેતા લુચ્ચા કે તો એ ભોળા જ હોય. સંતો મહાપુરુષો ને જે પરમાત્માનું ભજન કરતા હોય ને એ ભોળા હોય. એ લોકો છે ને એ વિશ્વાસુ હોય, એને પરમાત્માનો વિશ્વાસ હોય, એને આખા વિશ્વના નાથનો વિશ્વાસ હોય. પછી એ વિશ્વાસ કેવો હોય ખબર છે? એ જેમ કરે એમ સ્વીકારી લેતા હોય. એ સ્વીકાર કરતા હોય કે મારા નાથ તું રાખે. અને પરમાત્મા નથી અને પરમાત્મા કઈ કરે ભૂલ ન કરતા, કઈ કરે ખરી કઈ ન કરે. એની ગતિ છે ને કોઈના બાપના હાથમાં નથી. કોઈના બાપનો ઈજારો છે જ નહીં. મારો તો ઈજારો નથી જ અને મારે ઈજારો કરવો નથી. સમજાય? હું વાત બહુ સ્થિતિની વાત કરું. દાખલા તરીકે હું એમ કહેતો કે પરમ તત્વ પરમાત્મા છે અને મારું હરખું ન પડી જાય અને હું મારા બાપનો ઈજારો હે એ તો હરખું ન પાડે, મને દુઃખે આપે અને એને અનુકૂળ લાગે તો સુખે આપે. એ તો કઈ મારા બાપનો નોકર છે. મૂળ સત્તાની વાત કરું છું. જો બલિરાજા હતા, ગુરુનું વચન ન માન્યું તો કે 3 મન તો નહીં કે હાલે. બોલો કે 3 ડગલા પૃથ્વી દઈ દે. હાલે કે દીધી કે લઈ જાય કે મોજ કર. આ મહાપુરુષો તમે ને જો એક વસ્તુ, એક મહાપુરુષ એક બોલ્યા હતા, તમને જ્યાં સુધી દુઃખ ન આવે અને તમારી પરીક્ષા ન થાય ને તો તમે સમજી લેજો તમે સત્ય તરફ હાલ્યા જ નથી. જો તમને સુખ જ હોય ને પૂરેપૂરું, જલસા જ હોય ને, તમને બધી રીતે હરખું હોય ને તો સમજી લેજો સત્ય તરફ તમે ડગલું નથી માંડ્યું. એટલે કઈ એવું ઊભું કરવાની વાત નથી કરતા, ઊભું ન કરતા, હાથે કરીને કઈ ઊભું ન કરતા. પણ પરમાત્મા છે ને તમારી પરીક્ષા કસોટી તો કરે ને. એટલે આ એક ખાલી ધવલ અહીંયા આવે તો ધવલ મારા સામું તો જોવે ને કે ગુરુજી શું કરે એટલું જ તું જો ને. આ ખોટો ભલે ને હું મારી માલિકી છે જ નહીં. છોકરા હું જેમ કહું છું મારી માલિકી નથી, પણ તારી નજર તો મારા ઉપર હોય ને કે આ શું કરે એટલું જ તું મને જો ને. તો આખા વિશ્વનું નાથ જોવે નહીં
એમને હાવ એમને મફત હાવ ધર્માદે આખા વિશ્વનાથ કાંઈ નહીં એમને હાવ એટલે આ આખી જિંદગી આ લોકોની એક સમય એવો હતો કે કાંઈ નમળે અત્યારે આ એમને બધી થઈ ગયું રાત નદી ધોળા કર્યા વગર મફતમાં થઈ ગયું તારે રાત નદી એક કરી રહી છે ને કેટલી મહેનત કરી રહી છે ને આવડો ગોતો જ માં કેવા આંધળા તો એમને તમે આપણી પાસે હતું હું તો એમને થઈ જાય એટલે સંસારની બાજીમાં તમારી પાસે એમને કાંઈ વસ્તુ ગોરધનભાઈ એવી ગરીબાઈ જોઈ છે કે જેની સીમા નહીં તો આ ગોરધનભાઈ અત્યારે ખાલી દાળ રોટલી ઘરમાં સામાન્ય સાધારણ મીડિયમ જીવન જીવે તો હું એમને થઈ ગયું જો એક સંસારની બાબતમાં કેટલી મહેનત પડે છે તો આખા વિશ્વને નાથ મફતમાં હાવ મફતમાં ધર્માદે મળી જાય કાંઈ કરવાનું નહીં અને ધર્માદે ભગવાન હા એ કે મફતમાં ધર્માદે મળી ગયો અમને ધર્માદે એવો પરમાત્મા છે શાબાશ જો જો ન મળે ને કેવડી મહેનત વિચાર તો કરો જો આ કઈક કોઈ છે એવો ભૂલ ન કરતા આખા વિશ્વનો નાથ છે ને જેને જેને મેં માન્યતા મારા નીવડા ઈ તો નફટ નઠારા આ કહેવાનું હતું એ કહેવાય ગયું અને મારું મન મોટી નંદવાઈ ગયું કાન કસોટી પાર કરી લે આ હેમ પિત્તળ પર ખાઈ ગયું દ્વારકા વાળો કાનદાસ આ કાનદાસમાં પોતા બોયલો છે ઓહો એને કાના એને કાન જીવન એ કાના કસોટી ભજન પાર ગાય ને કરી લે એટલે પૂર્વ કાના એવડી આ હેમ સ્થિતિ પિત્તળ પર કાંઈ ખાઈ ઘટે નહીં પણ જો એને જ્યારે એની અંદરની સ્થિતિ આવી ને ત્યારે જો એક વસ્તુ યાદ રાખ એક સામાન્ય ખાલી હું આ વાત હું કામ કરું છું ખબર છે મારી મીણબત્તી કરી લે છોકરા આ વાત કરવા પાછળનો મારો ઉદ્દેશ એ છે કે તમે જાગો વધારે તમે તમારા જીવનમાંથી જાગો જો એક વસ્તુ યાદ રાખો તમારા જીવનથી તમે જાગશો ને તો તમે ભૂલ કરતા બચી જાઓ તમે એવું કોઈ કામ નહીં કરો કે જે તમારા સંગમાં હોય એવું અને વિશ્વમાં કોઈનું કલ્યાણ થાય તમારા વિચાર છે ને ફરી જાય મારા વિચાર સત્સંગથી ફરે જો મને સત્સંગ ન મળતો હોય ને ધવલા તો હું તો હાવ તમે લોકો તો કેટલાય આમ કાંઈ ઘટે નહીં એવું એટલો બધો નીચે ઉતરી જાય ભલે એવું હોય નહીં પણ છતાંય હું કહું કારણ કે સત્સંગ છે ને એ આપણી અંદરની સ્થિતિને શુદ્ધ ને પવિત્ર કરે સત્સંગ છે ને એ એટલી બધી કરુણામય એની કૃપા વગર અમુક વસ્તુ છે ને એ આપણાથી ન મળે અમુક વસ્તુ આપણાથી ન મળે ગોરધનભાઈ જેમ કોઈ આપણાથી ન મળે કાં તમારા કોઈ પૂર્વના પુણ્ય હોય કાં તમારા કોઈ પૂર્વનું કોઈક એવું વાતાવરણ હોય કાંઈક કોક એવું સારું વાતાવરણ હોય ને તો જ તમે આ તરફ ગતિ કરી આવો એટલે આમાં મારું નથી હો ભૂલ ન કરતા આ તો આ હરજીવન બાપાનું ને આ કૃષ્ણાનું ને જ્યોતિમાનું ને આ જેમ કહું અને બીજું તમને કહું જો આદ્ય શક્તિને તો માણસો માને કે ન માને કાલથી નોરતા ચાલુ થાય છે આપણો ભારત દેશ છે ને એ દિવ્ય દેશ છે એ આપણને એક પછી એક ઉત્સવો આવે છે દિવાળી આવે નોરતા આવે પછી બીજું કાંઈ એવું આવે હોળી આવે પછી રંગોળી આવે બીજું અનંત એવા આપણા તહેવારો એ તહેવારો છે ને એ આપણને આત્મકલ્યાણમાં આગળ વધવા માટેના પૂરક છે કાલથી ચૈત્રી નોરતા બે છે તો ચૈત્રી નોરતા બે છે એનો અર્થ શું ખબર છે આપણને એમ કહે છે કે થોડુંક ભજન કરો તમારી અંદરનું આપણી અંદરનું કરતાપણું આપણી અંદર આપણે જે કાંઈ હું છે ને એ કાઢી અને મૂળ સ્થિતિમાં આપણે આગળ વધી જેમ આપણા જીવનની અંદરની સ્થિતિ મનુષ્ય જીવન છે ને એ આત્મકલ્યાણ સિવાય કાંઈ કરવા માટે નથી મળ્યો સંસારમાં સરસોદેવ સંસારને તોડવા ફોડવાનું કાંઈ કરવાનું નથી હું કોઈ જગ્યાએ ભાગી જવાનું તો ભૂલ કોઈ દી કરતા જ નહીં કોઈ ભાગે એમ છે નહીં અને કરતાય નહીં કોઈ દી જિંદગીમાં આખા વિશ્વનો નાથ મળે ને તો કોઈ દી ભૂલ ન કરતા ક્યાંય ભાગીને જતા નહીં ને તો મરી જાઓ કારણ કે પછી પાછું વળવાનો ચાન્સ નહીં રહે ભૂલ તો કાંઈ આ સંસારમાં રહી કરતો તો મીણબત્તી કરવાની કેમ છો હા કાંઈ વાંધો નહીં એ ભલે ઠેકાણ રાખતો હતો ને ખબર તો છે હઈ છે મળી જાય કૃષ્ણ એન મેળ આવશે મીણબત્તી એન મેળ આવશે ના બધાય બધે ચારે બાજુ ગઈ આ તો એ કરંટ આવે આ તો એની ગતિ છે હા તમે જો પરમાત્માની અનુભૂતિ કેમ કરવી
તો કે એવડાને ગોતવા તમે હે ને ગયા. પરમાત્માની અનુભૂતિ છે ને અવરનેસ કરી શકો. જેટલા તમે જાગૃત બનો ને એટલા કરી શકો. પણ જો યાદ રાખજો, હું તો મારા હૃદયની, હું મારી વાત કરું, ક્યાંય માલિકી ન કરતા, ક્યાંય અહમ ન કરતા, ક્યાંય ધણીપણું ન કરતા, તમને બહુ મજા આવશે. ક્યાંય નહીં. અબજો રૂપિયા તારી પાસે આવે મારો બાપ, પણ તારે એવું રાખવાનું કે આમાં મારું કાંઈ નથી. અંદરથી આમ જો અબજો રૂપિયા મળે તને, આમ જો જેટલી ગાડીઓ રહી ને એટલી ગાડીની તું માલિક બની જા, મારો ભાવ છે, એમાં કાંઈ નથી. પણ અંદરથી નક્કી રાખવાનું કે આમાં વિશ્વમાં મારું કાંઈ નથી. એક જ આત્મકલ્યાણ છે ને એ જ આપણું છે, અને એ જ ભેગું આવે. આથી શ્રેષ્ઠ આ વિશ્વમાં આપણા ભેગું આવે એવી એક જ ચીજ છે, અને એ છે આત્મકલ્યાણ. યાદ રાખજો. અને હું હૃદયની વાત કરું, અને તમે કોઈક મહાપુરુષને, શહેનશાહ લોકો મહાપુરુષો હોય ને એને તમે સાંભળશો ને તો તમને ખ્યાલ આવશે કે આ લોકો તો કેટલી બધી ધન્ય છે. આ લોકો આપણા ઉપર કેટલો ઉપકાર કરે છે. અરે ડોંગરેજી મહારાજનો સત્સંગ સાંભળો તમે, કેવડી સ્થિતિ એની, કેવડું એનું જીવન તો જુઓ તમે. આ તમે મહાપુરુષોના જીવન જુઓ ને તોય તમને પેટ ભરાઈ જાય, એમ થઈ જાય આ લોકો તો કેવડું જીવન છે, ધન્ય છે. આ લોકોને કુળને, આ લોકોના કુટુંબને, આ લોકોની જનતાને, આ લોકોના ગુરુને. મનુષ્ય જીવન મળ્યો હોય તો મારી હૃદયની પ્રાર્થના કે બને એટલું, જેટલું હેઠું બે એટલું હેઠું બે, અને થોડુંક બને એટલું જેટલું હલાય ને એટલું એવું હાલો કે તમારું અને તમારો સંગ થાય, દરેકનું કલ્યાણ થાય. બોલો સદગુરુ મહારાજ. ઓલા દાદા આવ્યા હે ને, આ દાદા મને થોડોક સત્સંગ આપશે. હા એમ.